Hello, good morning students. Welcome BBS, welcome BCom semester 1 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom semester 1, myself Professor Nidhi Raval. I will take your Accounting 1, we are using B.S. Prakashan as a reference book. બોયઝ એન્ડ ગર્લ્સ, આજે આપણે ન્યૂ યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ટોટલ આપણે સિલેબસમાં અકાઉન્ટિંગ 1માં 4 યુનિટ્સ છે. ફર્સ્ટ યુનિટ એકાઉન્ટ્સ ઓફ પ્રોફેશનલ પર્સન, સેકન્ડ યુનિટ હાયર પરચેસ એકાઉન્ટ, થર્ડ યુનિટ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ એન્ડ ફોર્થ યુનિટ ઇન્વેન્ટરી વેલ્યુએશન. આપણે ફર્સ્ટ ડિસ્કસ કર્યું છે ઇન્વેન્ટરી વેલ્યુએશન. એના પછી આપણે ફર્સ્ટ કમ્પ્લીટ કર્યું. એના પછી આપણે સેકન્ડ જોયું છે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. અને આજે આપણે સેકન્ડ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યું ફોર્થ યુનિટ, સેકન્ડ કમ્પ્લીટ કર્યું થર્ડ યુનિટ, અને આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર સેકન્ડ અથવા ચેપ્ટર નંબર સેકન્ડ હાયર પરચેસ એકાઉન્ટ. હાયર પરચેસ એકાઉન્ટ કોને કહેવામાં આવે છે? ફર્સ્ટ આપણે એનો ઇન્ટ્રોડક્શન અને કન્સેપ્ટ ક્લિયર કરીએ. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. Costly and luxurious items like refrigerator, washing machine, LED TV, motor car are generally purchased by well-to-do people of the society. તમને લોકોને ખબર છે પહેલાના જમાનામાં આ બધી વસ્તુ કોસ્ટલી અને લક્ઝરિયસ મોંઘી હતી કે જે વેલ ટુ ડુ પીપલ હોય, રીચ ફેમિલી હોય એ જેને અફોર્ડ કરી શકતા હતા. રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, LED ટીવી છે, મોટર કાર છે. આ જનરલી કોણ પરચેસ કરતું હતું? કે જે રીચ ફેમિલીમાંથી બિલોંગ કરે છે એ આને પરચેસ કરી શકતા હતા સોસાયટીમાંથી. ધ મિડલ ક્લાસ people do not have the ability to purchase these articles. મિડલ ક્લાસ જે ફેમિલી હોય છે એ આને પરચેસ કરી શકતા ન હતા. Hence, in order to promote the sales of such luxurious articles, they are sold on installment or hire purchase system. એટલા માટે સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે અને આ બધી વસ્તુનું સેલિંગ થાય. કઈ બધી વસ્તુ? રેફ્રિજરેટર, વોશિંગ મશીન, LED ટીવી જે કોસ્ટલી આઇટમ છે એનું સેલિંગ ઇન્ક્રીઝ થાય, લક્ઝરિયસ આર્ટિકલ્સનું સેલ્સ વધે. સેલ્સને પ્રમોટ કરવા માટે, સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે they are sold on installment or hire purchase system. એને ઇન્સ્ટોલમેન્ટ અને હાયર પરચેસ સિસ્ટમ ઉપર સેલ કરવામાં આવે છે. ઇન્સ્ટોલમેન્ટ ઉપર એને સેલ કરી શકો છો. Under which the full price is not payable immediately, but the payment are made in monthly, half yearly and annual system. આ જે સિસ્ટમ એપ્લાય કરવામાં આવી ઇન્સ્ટોલમેન્ટની અથવા હાયર પરચેસની, એનો બેનિફિટ શું મળે છે કે અંડર વિચ ધ ફૂલ પ્રાઇઝ ઇઝ નોટ પેયેબલ ઇમિડિયેટલી. કોઈ પણ પેમેન્ટ હોય છે, તમે ફોર એક્ઝામ્પલ એક બાઇક પરચેસ કરો છો, હાયર પરચેસ સિસ્ટમે પરચેસ કરો છો, ઇટ મીન્સ કે તમારે ફૂલ્લી 60,000નું બાઇક છે તો 60,000 એક સાથે પેમેન્ટ કરવાનું હોતું નથી. ધ ફૂલ પ્રાઇઝ ઇઝ નોટ પેયેબલ ઇમિડિયેટલી. જ્યારે તમે એને પરચેસ કરવા જાઓ છો ત્યારે તમે એને ફૂલ પેમેન્ટ કરી શકતા નથી. તમારી પાસે એબિલિટી નથી કે તમે એક સાથે 60,000 પેમેન્ટ કરી શકો. પણ એમાં શું આપવામાં આવે છે? તમને ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. બટ ધીસ પરચેસ આર મેડ ઇન મંથલી. અને આ જે તમે પરચેસ કર્યું છે બટ ધ પેમેન્ટ આર મેડ મંથલી, આ જે પેમેન્ટ છે તમે મંથલી પેમેન્ટ કરી શકો છો. એક જે ઇન્સ્ટોલમેન્ટ હોય છે કેવી રીતે કરવામાં આવે છે? મંથલી પેમેન્ટ કરવામાં આવે છે, હાફ યરલી કરવામાં આવે છે, અથવા એન્યુઅલ સિસ્ટમથી તમે ઇન્સ્ટોલમેન્ટનું પેમેન્ટ કરી શકો છો. આટલું એનો ઇન્ટ્રોડક્શન છે અને કન્સેપ્ટ છે. હાયર પરચેસ મીન્સ કે એક સાથે તમે પૂરી અમાઉન્ટ પેમેન્ટ કરી શકતા
નથી, ત્યારે તમારે સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે શું કરવામાં આવે છે? તમને ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી કોઈ પણ કોસ્ટલી અથવા લક્ઝરિયસ આઇટમ પરચેસ કરી શકો છો. એના પછી નેક્સ્ટ આપ્યું છે ઇમ્પોર્ટન્ટ ટર્મ. કઈ કઈ ઇમ્પોર્ટન્ટ ટર્મ આપી છે જોઈએ. ફર્સ્ટ, ધ કેશ પ્રાઇસ. કેશ પ્રાઇસ કોને કહેવામાં આવે છે? ધ પ્રાઇસ વિચ ઇઝ પેયેબલ ઇફ ધ ફૂલ પેયેબલ ઇઝ મેડ ઇમિડિયેટલી. જ્યારે ફૂલ પેયેબલ થાય છે ઇમિડિયેટલી, તાત્કાલિક જેને પેમેન્ટ કરવામાં આવે છે એ પ્રાઇસને કેશ પ્રાઇસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે વ્હીકલ પરચેસ કરવા જાઓ છો ત્યારે તમે એને 60,000નું બાઇક છે તો 60,000 એક સાથે પેમેન્ટ કરી શકતા નથી. તમે એને અમુક પેમેન્ટ કેશમાં પેમેન્ટ કરો છો કે જેને કેશ પ્રાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ધ પ્રાઇસ વિચ ઇઝ પેયેબલ ઇફ ધ ફૂલ પેયેબલ ઇઝ મેડ ઇમિડિયેટલી. Second, down payment. The amount payable at the time of signing agreement of the article is given to the buyer on payment of this amount. અમાઉન્ટ પેયેબલ કરવામાં આવે છે એટ ધ ટાઈમ ઓફ એગ્રીમેન્ટ. જ્યારે તમે એગ્રીમેન્ટ કરો છો કે તમે કેટલા ઇન્સ્ટોલમેન્ટ કરવાના છો, કેટલું તમે ડાઉન પેમેન્ટ બોલો, કેટલું તમે ડાઉન પેમેન્ટ કરવાના છો. જ્યારે એગ્રીમેન્ટ કરવામાં આવે છે બાય એગ્રીમેન્ટ ઓફ ધ આર્ટિકલ્સ, જે તમે પરચેસ કર્યું છે એના માટે તમે એગ્રીમેન્ટ કરો છો. ગિવન ટુ ધ બાયર ઓન પેમેન્ટ ઓફ ધીસ અમાઉન્ટ. અને કેટલું પેમેન્ટ તમે કરવાના છો એને ડાઉન પેમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે લેવા જાઓ છો ત્યારે તમે લોકો જાણતા હશો, બાઇક પરચેસ કરો છો ત્યારે કેટલું તમે ડીપી ડાઉન પેમેન્ટ કર્યું છે. 50,000 હોય તો 10,000 કે 60,000નું બાઇક હોય તો તમે 10,000 કે 15,000 જ્યારે બાઇક પરચેસ કરવા જાઓ છો ત્યારે પેમેન્ટ કરવામાં આવે છે, એને ડાઉન પેમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ બાય વેન્ડર ઓન ધ અનપેડ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. જે તમે કેશ પ્રાઇસ પૂરેપૂરી ચૂકવી શકતા નથી, જ્યારે તમે ફૂલ પેમેન્ટ એક સાથે કરતા નથી અને એના ઉપર તમે ઇન્સ્ટોલમેન્ટ કરો છો. ઇન્સ્ટોલમેન્ટ ઉપર તમારે શું પેમેન્ટ કરવાનું હોય છે? ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, વ્યાજનો દર. રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર. તમે વેન્ડર એટલે સેલર. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ બાય સેલર. સેલર છે એ તમારી પાસે કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે, જે અનપેડ બેલેન્સ છે એના ઉપર, કે જેને કેશ પ્રાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ બાય વેન્ડર ઓન ધ અનપેડ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. જે તમે ટોટલ પેમેન્ટ નથી કરી શકતા, ઇન્સ્ટોલમેન્ટ કરો છો, ઇન્સ્ટોલમેન્ટ ઉપર તમારે શું પેમેન્ટ કરવાનું હોય છે? ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું હોય છે, વ્યાજ પેમેન્ટ કરવાનું હોય છે. વેન્ડર એટલે સેલર. સેલર કેટલું તમારી પાસે ઇન્ટરેસ્ટ મેળવે છે, કે જેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે, વ્યાજના દર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી નેક્સ્ટ, કોન્ટ્રાક્ટ પ્રાઇસ. Contract price is the total amount payable by the buyer. This include down payment and amount of all installment. કોન્ટ્રાક્ટ પ્રાઇસ કોને કહેવામાં આવે છે? એ અમાઉન્ટ કે જે અમાઉન્ટ પેયેબલ બાય ધ બાયર, બાયર દ્વારા જે અમાઉન્ટ પેડ કરવામાં આવે છે. શું આવે છે એમાં? ઇન્ક્લુડ શું હોય છે? તમે ડાઉન પેમેન્ટ કરો છો, અમાઉન્ટ ઓફ ઓલ ઇન્સ્ટોલમેન્ટ. 10,000ના તમે ઇન્સ્ટોલમેન્ટ કર્યા છે તો 10,000ના 4 ઇન્સ્ટોલમેન્ટ છે તો 40,000 ઓલ ઇન્સ્ટોલમેન્ટ થયો, પ્લસ તમે ડાઉન પેમેન્ટ ભર્યું છે 10,000, એટલે ટોટલ કેટલા થાય છે? 50,000. એ અમાઉન્ટને તમે શું કહી શકો છો? કોન્ટ્રાક્ટ પ્રાઇસ. ઇટ મીન્સ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇન્ક્લુડ કેશ પ્રાઇસ એન્ડ ઇન્ટરેસ્ટ. કોન્ટ્રાક્ટ પ્રાઇસમાં શું ઇન્ક્લુડ હોય છે? કેશ પ્રાઇસ અને ઇન્ટરેસ્ટ પણ એમાં ઇન્ક્લુડ હોય છે. ટોટલ અમાઉન્ટ પેયેબલ બાય ધ બાયર. બાયરે ટોટલ કેટલી અમાઉન્ટ પેમેન્ટ કરી છે? ડાઉન પેમેન્ટ, ઇન્સ્ટોલમેન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ, કે જેને તમે કોન્ટ્રાક્ટ પ્રાઇસ તરીકે ઓળખાવો છો. એના પછી આપ્યું છે ડેપ્રિશિએશન. ડેપ્રિશિએશન મીન્સ ચાર્જ ટુ
એસેટ્સ વિચ બાય ધ હાયરર. જે એસેટ્સ છે, હાયરર એટલે HIRER, હાયરર મીન્સ ખરીદનાર, બાયર, અને વેન્ડર મીન્સ સેલર. ડેપ્રિશિએશન તમે કેટલો ચાર્જ કરો છો, ડેપ્રિશિએશન મીન્સ ઘસારો. ઘસારો તમે કેટલો ગણો છો, શેના ઉપર, એસેટ્સ ઉપર, કે જેને વિચ બાય ધ હાયર, હાયરે જે પરચેસ કરી છે એસેટ્સ એના ઉપર ડેપ્રિશિએશન કોણ ગણે છે, હવે વેન્ડર છે એને સેલ કરી દીધું એટલા માટે વેન્ડર હવે એના ઉપર ડેપ્રિશિએશન કાઉન્ટ કરે નહીં. ઓલવેઝ કોણ ચાર્જ કરે છે ડેપ્રિશિએશન, ઘસારો કોણ ગણે છે, બાયર. જેણે એસેટ્સ પરચેસ કરી હોય છે એ જ ડેપ્રિશિએશન ચાર્જ કરે છે. આટલી આપણે ટર્મ જોઈ, એનો કન્સેપ્ટ જોયો કે હાયર પરચેસનો મિનિંગ શું થાય કે ઇન્સ્ટોલમેન્ટ ઉપર તમે કોઈ પણ કોસ્ટલી અને લક્ઝરિયસ આઇટમ પરચેસ કરી શકો છો કે જેને હાયર પરચેસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફર્સ્ટ, બોયઝ એન્ડ ગર્લ્સ, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. નવું ચેપ્ટર છે, જ્યાં સુધી તમે ફૂલ વિડીયો નહીં જુઓ કંઈ સમજણ નહીં પડે. અને આ હાર્ડ ચેપ્ટર છે, થોડુંક લેન્ધી ચેપ્ટર છે, એટલા માટે કહું છું પ્લીઝ સ્ટુડન્ટ્સ ફૂલ વિડીયો જોજો. લેજર એકાઉન્ટ્સ પ્રિપેર્ડ ઇન ધ બુક્સ ઓફ હાયરર ઓર પરચેસર. પરચેસરની બુકમાં કયા એકાઉન્ટ્સ બનાવવાના છે, હાયરર એટલે પરચેસર, કેટલા એકાઉન્ટ્સ બનાવવાના છે, ખતવણી જેને આપણે કહીએ છીએ, પોસ્ટિંગ જેને આપણે કહીએ છીએ,